ચાલો તો આયનીકરણ એન્થાલ્પીની આપણે નાનકડી વ્યાખ્યા જોઈ લીધી હતી છોકરાઓ. વ્યાખ્યામાં શું સમજાતા? એટલે ભાઈબંધ આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યામાં શું સમજાતા? એટલે જાગેલા હો કે મારે જગાડવા પડશે પહેલા? એટલે બધું કામ બંધ કરી દો, લખતી વખતે બધું કાઢજો. હવે કોઈ પણ તત્વમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ન્યૂનતમ ઉર્જા, એ ઉર્જાને શું કહેશું ભાઈબંધ આપણે? યસ, એની આયનીકરણ એન્થાલ્પી કહેવાય. મતલબ આપણે અહીંયા શું કરવાનો છે? ઇલેક્ટ્રોન દૂર કરવો છે. દૂર કરવો હોય તો ઉર્જા તો આપવી પડશે. ઉર્જા આપો છો એટલે આ જે આયનીકરણ એન્થાલ્પી છે ને ડેલ્ટા IH, એ ઓલવેઝ કેવી હોય છે? ઉષ્મા શોષક હોય છે. કેવી હોય છે? ઉષ્મા શોષક. હવે આપણે જો પ્રક્રિયા શીખાતા ને ઉષ્મા ક્ષેપક અને શોષક, એને આમ લખી શકાય A + B + ઉષ્મા. હવે જો વત્તા ઉષ્મા છે એટલે આપણે શું લખશું? પ્લસ ઉષ્મા. અને અહીંયા બનશે C + D. ચાલો આ પ્રક્રિયા કઈ થઈ? ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક? તો અહીંયા તમે ઉષ્મા આપી કે છૂટી પાડી? તો એનો મતલબ આના માટેના મૂલ્યને શું કહેવાય? ડેલ્ટા H પોઝિટિવ કહેવાય. આને શું કહેવાય? ડેલ્ટા H પોઝિટિવ. અહીંયા જો તમે ઉષ્મા આપતા હોય કે નહીં તો એનો મતલબ ડેલ્ટા H નું મૂલ્ય કેવું મળે? પ્લસ મળે. કેવું મળે? પ્લસ મળે. હવે અહીંયા જો A + B, એમાંથી નિપજ બને છે C + D + ઉષ્મા. તો એનો મતલબ મારે જો પ્રક્રિયા માટે લખવું હોય તો એરાની નીચે માઇનસ કરીને લખવાનું. જો પ્રક્રિયક હોય તો શું કરવાનું? આ એરો છે એરાની ઉપર પ્લસ કરો કે ન કરો, એ ઓટોમેટિક પ્લસ જ કહેવાય. પણ જો નિપજ હોય કે નહીં તો એરાની ક્યાં લખવાનું? નીચે. પણ નીચે કરો તો શું કરવાનું? માઇનસ. નીચે કરો તો શું કરવાનું? માઇનસ. હવે આના માટે ડેલ્ટા H નું મૂલ્ય કેવું મળશે? નેગેટિવ. તો અહીંયા આપણને ડેલ્ટા H જે છે એ નેગેટિવ મળે છે. કેવું મળે છે? નેગેટિવ. ખ્યાલ આવી ગયો? વસ્તુ સમજાય છે આટલી? હવે જો તો હવે આપણે આયનીકરણ એન્થાલ્પી ગમે ત્યારે જોશું તો એનો મતલબ એવો જ થયો કે અહીંયા આપણે ફરજિયાત ઉષ્મા શું કરશું? આપવાની જ છે. એટલે આપણે લખવું પડશે ને કે આ હંમેશા ઉષ્મા શોષક જ હશે. એટલે આના ડેલ્ટા H ના મૂલ્ય હંમેશા કેવા મળશે? પોઝિટિવ. પછી આપણે ખાલી વ્યાખ્યા એક જ સમજાવી હતી ના? એક પરમાણુ માટે પણ સમજાવ્યું છે અને સમૂહ માટે પણ સમજાવ્યું છે. યસ, વેરી ગુડ. તો હવે આપણે આવર્ત માટે પહોંચ્યા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે. આવર્ત નંબર 2 ને આધારે, આવર્ત નંબર 2 ને આધારે જે છે એ આપણે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ સમજવો છે. જો બહુ અગત્યની વસ્તુ આ છે ભાઈબંધ, બહુ અગત્યની વસ્તુ કઈ છે? આવર્ત નંબર 2 ને સમજવો. બરાબર? ચાલો એને સમજાવતા પહેલા જે છે એ આપણે થોડીક એવી વિશિષ્ટ સ્થાયીતા માટેની વાત કરીએ. શેની વાત કરીએ? વિશિષ્ટ સ્થાયીતા માટે. એક્સ્ટ્રા વસ્તુ બધી અહીંયા જ લખી નાખો. જો તો આ જે વિશિષ્ટ સ્થાયી છે ને એનો મતલબ આવો થયો કે કોઈ પણ કક્ષકમાં તમે ઇલેક્ટ્રોન ભરો કે નહીં, એ ઇલેક્ટ્રોનની પોતાની એક વર્તુણુક હોય. ઇલેક્ટ્રોન જે છે એ કેવા હોય? પોતાની એક વર્તુણુક ધરાવે. ઉદાહરણ તરીકે કાં તો ક્લાસ પ્રમાણે ઇલેક્ટ્રોન હોય, કાં તો બેન્ચ પ્રમાણે ઇલેક્ટ્રોન હોય. બરાબર છે? બધા ઇલેક્ટ્રોન સરખા ના હોય. અમુક ઇલેક્ટ્રોન સારા હોય તો શાંતિથી સમજતા હોય બેઠા હોય, પણ અમુક ઇલેક્ટ્રોન અળવિતરા હોય. બરાબર છે? તો એ પોતાનું બગાડે, બાજુવાળાનું બગાડે. આવી ને આવી વસ્તુ ઇલેક્ટ્રોનમાં છે. જો કેવી છે તો કે ભાઈ આપણે લખી નાખશું અપવાદ રૂપ રીતે વિશિષ્ટ સ્થાયી ઇલેક્ટ્રોન રચના. આજે છે ને એ બધી સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. અને આ સ્થાયી ઇલેક્ટ્રોન રચનાનો આધાર એમના ચુંબકીય ચાકમાત્રાના મૂલ્ય ઉપર હોય. ભાઈબંધ શેના ઉપર હોય? હા, એટલે એનો ચુંબકીય ગુણધર્મો કહેવાય. કેમ કે ઇલેક્ટ્રોન હોય કે નહીં પોતાની આજુબાજુએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તમે બીજા ચેપ્ટરમાં છે ને ભણશો, ચુંબકીય ક્વોન્ટમ વખતે આવું ભણવામાં આવશે. બરાબર છે? ત્યારે તમને સાહેબ સમજાવશે. અત્યારે જો હવે હું ચુંબકીય ગુણધર્મની વાત કરું તેના માટે હું શું સમજાવીશ કે ભાઈ S કક્ષક છે તો S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? બોલો. બરાબર છે. P કક્ષક હોય તો, D કક્ષક હોય તો, આનો ખ્યાલ છે ને? F કક્ષક હોય તો 14. બરાબર? તો હવે વિશિષ્ટ સ્થાયી ઇલેક્ટ્રોન રચના કઈ?
તો કે કાં તો એસ છે ને એ હાવ ખાલી છે, કાં તો એસ કક્ષક અડધી ભરાયેલી છે અને કાં તો એસ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. પી કક્ષકની મારે વાત કરવી હોય ભાઈબંધ તો કાં તો પી કક્ષક સંપૂર્ણ ખાલી છે, કાં તો પી કક્ષક અડધી ભરાયેલી છે અને કાં તો પી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. હવે આવું ડી માટે ને એફ માટે લખતા આવડે? ઓ ભાઈબંધ, ડી અને એફ માટે લખતા આવડે? તો પણ બોલો તો ખરા કે ડીમાં શું હોય? D0, D5 અને D10. બરાબર છે? D10 કરી નાખશું આપણે. બરાબર છે? કારણ વગરનું બાઇક ને સ્કૂટી લાવ્યા ને તો તમારું સ્કૂટી D10 કરી નાખશું. બરાબર? ઓલા ઇલેક્ટ્રિક નીકળ્યા છે કે નહીં 25ની સ્પીડવાળા, એવા લઈને આવવાનું. બરાબર છે? અને ઓલી સાયકલ આવે હવે તો ઇલેક્ટ્રિક. હાલો, એફ કક્ષક હોય તો નહીં, F0, F7, F14. તો આને કહેવાય સંપૂર્ણ ખાલી, અર્ધપૂર્ણ અને સંપૂર્ણ. આને કઈ કક્ષક કહેવાય ભગવાન? સંપૂર્ણ ખાલી. આને શું બોલાય? સંપૂર્ણ ખાલી. હવે કોઈ ઇલેક્ટ્રોન જ નથી તો કાંઈ વર્તુણકનો સવાલ આવતો નથી. આખો ક્લાસ ખાલી હોય તો કોણ ડિસ્ટર્બ કરવાનું છે? કોઈ ન કરે. ચાલો, હવે અડધો ક્લાસ ભરાયેલો છે એટલે આને શું કહેવાય? અર્ધપૂર્ણ. હું તમને પી કક્ષકથી સમજાવું. શેનાથી સમજાવું? પી કક્ષકથી. કેમ કે એ નાની છે ને વતલી પણ છે. બરાબર? એમાં બધું ખબર પડશે. હવે પહેલાં પી કક્ષકમાં કોઈ ઇલેક્ટ્રોન જ નથી તો બધા ઇલેક્ટ્રોનની વર્તુણક કેવી થઈ ગઈ? એક જ સરખી. કેમ? કોઈ છે જ નહીં. પછી આપણે અર્ધપૂર્ણની વાત કરીએ તો બધા ઇલેક્ટ્રોન કેવા આવેલા હશે? અયુગ્મિત. બરાબર? આવું તમે હુંડના નિયમમાં શીખશો ભાઈબંધ. કોના? હુંડ નો કહેવાય એને. હું હવારમાં હુંડ કરો છો? બિચારો મરી ગયો નહીં વાહે, એને હુંડ કહેવાય. શું કહેવાય? હુંડ. તો હુંડના નિયમમાં આપણે શીખશું કે પહેલાં બધા ઇલેક્ટ્રોન કેવા રહેશે? અયુગ્મિત રહેશે. બરાબર? ચાલો, તો હવે બધાની વર્તુણુક કેવી છે ભાઈબંધ? જોવો જોઈએ એક જ સરખી. બધા ડાયા જ છે. બધા કેવા છે? ડાયા જ છે. બરાબર છે? કાં બધા અપલખણા છે. મતલબ કોઈને નુકસાન થવાનું નથી. અને પછી જો આપણે વાત કરીએ તો એને શું કહેવાય? સંપૂર્ણ ભરાયેલ. હવે શું થયું? એક ઇલેક્ટ્રોન તો અહીંયા હતો, બીજો એના જેવો આવ્યો એટલે બેની અસર કેવી થઈ ગઈ? નાબૂદ. બીજો એના જેવો, બીજો એના જેવો, અસર કેવી કરી નાખી? નાબૂદ. તો હવે પણ તમે જોવો જોઈએ ચુંબકીય ક્ષેત્ર આનું કેવું થઈ ગયું? સરખું. મતલબ બધાના ચુંબકીય ગુણધર્મો એક સરખા થઈ ગયા એટલે હવે કોઈને નડવાનું નથી. બરોબર છે? હવે કોઈને નડવાનું નથી. બધા જ કેવા થઈ ગયા? સ્થાયી થઈ ગયા. બરોબર છે? 3 છોકરા ભણવાવાળા હોય કે નહીં તો કોઈનું બગડે? કોઈનું ન બગડે. બરોબર છે? હાવ બેચ ખાલી હોય તો કોઈનું બગડે? તોય ન બગડે. અને 3 અપલખના હોય તો ભલે ને ત્રણેયનું બગડતું. મૂળ વાંધો કોઈને છે નહીં. તો એવું થઈ ગયું. એટલા માટે છોકરાઓ આવી ઇલેક્ટ્રોન રચના જે છે એ કેવી કહેવાય? સ્થાયી કહેવાય. યસ, આના ઉપર ધ્યાન આપવાનું હતું. તો હવે આપણે લખશું આવર્ત માટે શું લખશું કે ભાઈ વિશિષ્ટ, સાંભળજો ભાઈબંધ, વિશિષ્ટ સ્થાયી ઇલેક્ટ્રોન રચનાના, પહેલાં હું સમજી દઉં. માની લો કે આ તત્વ જે છે એ વધુ પડતા સ્થાયી છે તો એનો મતલબ આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો તમારે શું કરવું પડશે? વધારે ઉર્જા આપવી પડશે. યસ, શું કરવું પડશે? વધારે ઉર્જા. પણ કેટલી વધારે ઉર્જા? વધારે ઉર્જા સાચી, પણ કેટલી વધારે ઉર્જા? તો આપણે લખશું કે વિશિષ્ટ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વની શું ભાઈબંધ? આયનીકરણ એન્થાલ્પી. શું લખશું કે ભાઈ વિશિષ્ટ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વની આયનીકરણ એન્થાલ્પી. સાંભળજો હવે. તેના તરત જ પછીના તત્વથી વધુ હોય છે. ભાઈબંધ કેવી હોય છે? એના તરત પછીનું જે તત્વ છે ને એના કરતાં વધારે હશે. તો હવે આપણે કોઈ પણ આવર્તની વાત કરીએ. આવર્ત એટલે શું થયું? ડાબી બાજુથી જમણી બાજુ જવાનું. ભાઈબંધ ક્યાં જવાનું? ડાબી બાજુથી. તને આમાં વળે ને આમાં કરતા, પછી આમાં કરતા, ચપટી ભરતા ન આવડતું એવું? તો હવે શું થશે? આ ડાબી બાજુ તમે જમણી બાજુ જશો એટલે ધીરે ધીરે કદ કેવું થશે? ઘટતું જશે. ભાઈબંધ કેવું થાય? ઘટે. કદ ઘટ્યું ને તો કદ ઘટે તો શું થાય? પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે.
તો એવા ઇલેક્ટ્રોન આમ ખેંચીને બહાર કાઢવો હોય કે નહીં, તો તાકાત કેવી કરવી પડે? વધારે કરવી પડે. તો એક તો ડાબી બાજુથી જમણી બાજુ જાવશો એટલે આયનીકરણ એન્થાલ્પી તો કેવી થવાની? વધે તો છે જ. પણ આમાંય તે જો હવે વિશિષ્ટ સ્થાયી રચના આવી જશે કે નહીં, તો એની જે આયનીકરણ એન્થાલ્પી છે એના તરત પછીના તત્વો કરતાં હંમેશા કેવી હશે? વધારે હશે. બરાબર. ચાલો હવે આપણે આવર્ત નંબર 2 થી સમજીએ. બરાબર. આ આપણે આવર્તની વાત કરી. હવે આપણે આવર્ત નંબર 2 ની વાત કરીએ. ભાઈબંધ, કયા કયા તત્વો છે આવર્ત 2 માં? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. નિયોનની વાત કરશું નહીં. શું કામ? જ્યારે ઇલેક્ટ્રોન શબ્દ આવે ને, ઇલેક્ટ્રોન લેવો દેવો, ત્યારે કોઈ દી 18મા સમૂહને યાદ કરવાના નહીં, કેમ કે એ ઇલેક્ટ્રોન સાથે એને જે છે એ 36નો આંકડો છે. બરાબર. ચાલો તો હવે આ બધાની ઇલેક્ટ્રોન રચના લખાવતા આવડશે? બોલો જોઈ. 2s1 આ લખવાની આ વખતે. શું કામ? આપણે આવું જોવું છે ને, પી કક્ષકમાં કેટલા છે, એસ કક્ષકમાં કેટલા છે. અહીંયા શું આવશે? 2s2 2p0 કહેશું ને, 2s2 2p0, 2p1 2p2, હું પાણી પીવું તોય પાણી પી. બરોબર છે ને, 2p. ચાલો અહીંયા શું આવશે? 2p3 2p4 અને 2p5. ચાલો જોવો છે વિભાન, અહીંયા સુધીમાં ખબર પડે છે ને? ઓય ટેકો કેમ દેવો પડે અત્યારમાં? હે, ભાખરી ખાઈને આવવાનું. શું ખાવાનું? ભાખરી ખાવાની. બને દે ને સવારમાં, કે ગોપાલનું પડીકું આપી દે હે તો ઠીક. હા, કહેવાનું ઉઠે તો 2 વાર ઉઠશે. હે, બસ કોલેજમાં આવો ત્યારે હાથે બનાવી નાખજો. તો હવે સાંભળો, હવે આપણે જે છે એ શું કરશું ભાઈ? બધાની ઇલેક્ટ્રોન રચના લખી નાખી, પછી ડાયરેક્ટ ક્રમ નહીં લખવાનો. આ જોવાનું, આવું ક્યાંય જોવા મળે છે? આખી ઇલેક્ટ્રોન રચના છે ને, એમાં જોવો ભાઈબંધ કે આવા પ્રકારની અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના ક્યાંય જોવા મળે છે? જોવો જોઈ, ક્યાં જોવા મળે છે? જો એમાં પાછું યાદ રાખવાનું કે હાવ ખાલી હોય ને એના કરતાં વધારે સ્થાયી કોણ? અડધી ભરાયેલી. અને અડધી ભરાયેલી હોય એના કરતાં વધારે સ્થાયી કોણ? આખી ભરાયેલી. બરાબર. હવે અપવાદ ક્યાં ક્યાં જોવા મળ્યો? તો કે જો S1 અને S2, પણ આપણે કીધું કે અડધી ભરાયેલી કરતાં આખી ભરાયેલી હોય તો વધારે સ્થાયી છે. તો આના કરતાં આની ઉર્જા કોઈ દી વધારે નહીં હોય, આની પોતાની જ વધારે હશે. હવે આ બેયને જોવો, આ બેયમાં જોવો જોઈએ. એક કોણ આવ્યું? 2p0 આવ્યું, 2p1. તો 2p0 એટલે શું કહેવાય? સ્થાયી. પછી એક અહીંયા કોણ આવ્યું? જોવો જોઈએ 2p3. તો 2p3 એટલે શું કહેવાય? વધારે સ્થાયી. તો આવર્ત નંબર 2 ની અંદર ભાઈ સાંભળું બધાએ, કયો આવર્ત છે આ? બીજા આવર્તની અંદર મને 2 જગ્યાએ આવી અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના જોવા મળી. ભાઈબંધ, ક્યાં જોવા મળી? 2 જગ્યાએ. કયા કયા તત્વ છે જોવો છે બધા? બેરિલિયમ અને બોરોન. તો અચ્છા, નાઇટ્રોજન. તો બેરિલિયમનું મૂલ્ય કોના કરતાં વધારે? બોરોન કરતાં. અને નાઇટ્રોજનનું મૂલ્ય કોના કરતાં વધારે? ઓક્સિજન કરતાં. તો હવે હું પહેલી વખત ઇલેક્ટ્રોન દૂર કરીશ ભાઈબંધ. કેટલામી વખત? પહેલી વખત. પહેલી વખત જે કામ કરો એને ડેલ્ટા IH1 કહેવાય. શું કહેવાય? ડેલ્ટા IH1 કહેવાય. તો ડેલ્ટા IH1 પ્રમાણે જોવા જઈએ તો સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની? સૌથી ઓછી કોની? હાલો, લિથિયમ. લિથિયમ કરતાં વધારે કોની હોય છે? બેરિલિયમ. પણ હકીકતમાં બેરિલિયમની ઉર્જા કોના કરતાં વધી ગઈ? બોરોન. એટલે અહીંયા કોણ આવશે? બોરોન. બોરોન કરતાં કોણ મોટું? બેરિલિયમ. બેરિલિયમ કરતાં કાર્બન. કાર્બન કરતાં યસ નાઇટ્રોજન હતું ખરા, પણ નાઇટ્રોજન કૂદકો મારીને ક્યાં વહી ગયું? આગળ. સમજાણું ને? એટલે હવે કોણ આવી ગયો? ઓક્સિજન. હવે કોણ આવશે? નાઇટ્રોજન. અને હવે આવશે, અહીંયા ટપકું કરી દે. અહીંયા તમારો જે છે એ આયનીકરણ એન્થાલ્પી માટેનો જે છે એ પ્રશ્ન કેવો થઈ ગયો? પૂરો. જો થિયરીમાં પૂછે તો આટલું લખવાનું, પણ હવે પછી જે હું સમજાવીશ ને એ એક્સ્ટ્રા ફોર ZW. હવેનું બધું ક્યાં આવશે? ZW માટે.
હવે સમજો, હવે તમે થોડુંક મગજ વાપરવું પડશે, બરાબર. થિયરીમાં પૂછે તો અહીંયા સુધી જ લખવાનું, પણ હવેની સમજણ થઈ ગઈ. અત્યારે તમે જે ભાઈબંધ કામ કર્યું, હું ડેલ્ટા IH1 નો ક્રમ ફરતી લખ નાખું, બરાબર છે. એમાં હવે હું ખાલી પી વિભાગના તત્વ લઉં છું. કોને? પી વિભાગ. પી વિભાગમાં કોણ આવશે? બોરોનથી ફ્લોરિન આવશે, લિથિયમ અને બેરિલિયમ આવશે નહીં, બરાબર. તો બોરોનથી લખાવડાવો. હાલો, બોરોન કરતા કોણ મોટું? કાર્બન કરતા ઓક્સિજન કરતા નાઇટ્રોજન કરતા ફ્લોરિન. આમાં કોઈને વાંધો ખરા? કોઈને નહીં? હા, વાંચું બોલો હો, હમ ખવડાવીશું. ચાલો, તો આ ડેલ્ટા IH1 નો ક્રમ થયો. કોનો ક્રમ થયો? ડેલ્ટા IH1. હવે સાંભળો ભાઈબંધ, હવે આ બધા એક ઇલેક્ટ્રોન મૂકીને આવ્યા છે. એક ઇલેક્ટ્રોન શું કરીને આવ્યા છે? મૂકીને આવ્યા છે, બરાબર છે. છોડાઈ અપની સબ ખુશિયા, એવું કરીને આવ્યા છે, બરાબર છે. તો હવે જોવો ભાઈબંધ, બોરોન +1 થઈ ગયો, કાર્બન +1 થઈ ગયો, નાઇટ્રોજન +1 થઈ ગયો, ઓક્સિજન +1 થઈ ગયું અને ફ્લોરિન +1. આને ગોઠવવાનું તો એના મૂળ ક્રમમાં કયો ભાઈબંધ? પછી એમ નહીં કહેવાનું અહીંયા હતું, એમ નહીં. આને ગોઠવવાનું તો એના ક્રમ પ્રમાણે જ છે. હવે એક ઇલેક્ટ્રોન મૂકીને આવ્યા હોય તો શું વધે? હા ભાઈબંધ, આ મૂકીને આવ્યો એક ઇલેક્ટ્રોન, હવે એની પાસે શું વધે? પેલા 1 હતું, હવે વયું જ્યું, એટલે 2p0. 2 હતા ને, 1 વયો ગયો, 2 હતા, ના 3 હતા હો. આની પાસે અને આની પાસે. ચાલો, હવે જે નવો ક્રમ લખ્યો ને, નવો ક્રમ, એમાં પાછું ગોતવો જોઈએ ક્યાંય અપવાદ દેખાય છે? હવે ભાઈબંધ, કયા ગામથી આવ્યો હો? તને દેખાય કઈ આમાં અપવાદ? બધું ક્યાં દેખાય છે અપવાદ? તને દેખાય અપવાદ આમાં? એટલે અપવાદ દેખાય છે? ક્યાં દેખાય છે? બોરોન +1 માં દેખાય છે, પછી ઓક્સિજનમાં. હા, સાચું હો તમારું. લ્યા, મોટી આંખું કરીને જોતા લાગો હો. હવે સાંભળો, તો હવે શું કરવાનું? કાંઈ નહીં, ડેલ્ટા H2 કહી દેવાનું, હોય શું બીજું આમ. હાલો, આનું મૂલ્ય આના કરતાં મોટું થઈ ગયું, તો આને પાછળ લઈ આવો. હાલો, તો કાર્બન +1 આ કોના માટે લખી છે? ડેલ્ટા H2. બીજી વખતનું કામ કરી છે. એના કરતાં કોણ મોટું? એના કરતાં અરે વાહ ભાઈ વાહ, એના કરતાં ઓક્સિજન. વાહ ભાઈ વાહ, સુપડા સાફ કરી નાખો. બાકી હવે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરીને આવ્યા છે ને, હવે આની પાસે ઇલેક્ટ્રોન છે તો એને લખાય? ન લખાય. વાહ ભાઈ વાહ. હવે કોણ આવશે? કાર્બન +1. હવે કોણ આવશે? કાર્બન +2, નાઇટ્રોજન +2, ઓક્સિજન +2 અને ફ્લોરિન +2. પેલા જેટલા હતા ને એમાંથી ઓછા કરો. આની પાસે 1 હતું, હવે એ વયું ગયું. આની પાસે અને આની પાસે. હવે જુઓ જોઈએ, હવે ક્યાંય અપવાદ દેખાય છે? કેટલી જગ્યાએ? 1 કાર્બનમાં અને 1 ફ્લોરિન. પણ ફ્લોરિન આમ તો આવ્યો છે છેવાડે ને, બરોબર છે. ચાલો, હવે જે કરશું એને શું કહેવાય? ડેલ્ટા IH3. આનું મૂલ્ય આના કરતાં વધારે, તો પહેલાં આવશે નાઇટ્રોજન +2, પછી અને એના પછી પતી ગયું. હવે હું પછી ભાઈબંધ મંડી પડ્યો ખોટું, એટલું જ હોય. પછી હવે અહીંયા સુધી રાખીએ, બરાબર. હવે પૂછતો કર હવે. વાહ ભાઈ વાહ. આને કહેવાનું છે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. શું કહેવાનું છે ભાઈબંધ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખવાનું છે. આજે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એને ઇલેક્ટ્રોન બંધુતા તરીકે પણ ઓળખશું. બંધુતા તરીકે, બરાબર છે. અથવા આને કહેવાય ઇલેક્ટ્રોન એફિનિટી, પણ એવી ન ખબર પડે હજી, એટલે ડેલ્ટા EGH વડે દર્શાવશો. તેના તરીકે
ડેલ્ટા EGH. આને કહેવાય ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઇલેક્ટ્રોન સ્વીકારવાનો છે. શું કરવાનું છે? ઇલેક્ટ્રોન સ્વીકારવાનો. ગેઇન એટલે સ્વીકારવું. તો અહીંયા જે છે એ ઉર્જાનો જે તફાવત છે ને ડેલ્ટા કહેશું. EG એટલે ઇલેક્ટ્રોન ગેઇન અને એન્થાલ્પીને ઉષ્માને હીટ ઉપરથી H. બરાબર? એટલાની સંજ્ઞા આવી રીતે આપણને જોવા મળે છે. આટલી વસ્તુ સમજાઈ ગઈ? ચાલો, તો આની પહેલા જે શીખા આયનીકરણ એન્થાલ્પી, એમાં શું શીખા? એની ટૂંકી વ્યાખ્યા બોલો જોઈએ. ટૂંકી વ્યાખ્યા એટલે ઇલેક્ટ્રોન આપણે મૂળ શું કરવો હતો? દૂર કરાવો હતો. એટલે તટસ્થમાંથી શું બનાવ્યું? ધન આયન બનાવ્યું. ભાઈબંધ, શું બનાવ્યું? ધન આયન બનાવ્યું ને, એટલે ઉર્જા આપવી પડી હતી. હવે અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારવો છે. જો અત્યાર સુધી શું કર્યું? ઇલેક્ટ્રોન કાઢી મૂક્યો. હવે ઇલેક્ટ્રોનને શું કરવો છે? નાખવો છે. ઇલેક્ટ્રોન નાખશું તો શું થશે ભાઈબંધ? ઋણાયન થશે. વાહ ભાઈ વાહ. તો એનો મતલબ એવો થઈ ગયો કે મૂળ ટૂંકી વ્યાખ્યા શું થઈ? તટસ્થ પરમાણુમાંથી હવે શું બનાવવો છે? ઋણ આયન બનાવવો છે. આની પહેલાં શું કર્યું? તટસ્થમાંથી ધન આયન બનાવ્યો, તટસ્થમાંથી ઋણ આયન બનાવવો છે. પણ અહીંયા છે ને શક્યતા બે છે. અહીંયા શક્યતા વિબંધ કેવી છે? બે છે. બરોબર? કઈ કઈ બે શક્યતા? તો કે ઇલેક્ટ્રોન તમે નાખો છો કે નહીં, તો એમાંથી ઋણ આયન તો બને છે, પણ એ ઋણ આયન જે બનવાનો છે કે નહીં, એ કેવો બને છે? રાજી ખુશીથી બને છે કે પરાણે બને છે? ભાઈબંધ, તું અહીંયા રાજી ખુશીથી આવ્યો છું કે પરાણે આવ્યો છું? તો તારી એન્થાલ્પી છે ને એ ઋણ હશે. તો તું ઉષ્માક્ષેપક પ્રક્રિયા કરીશ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું થાય? જે રાજી થાય કે નહીં, ઉષ્મા છૂટી પાડે, તો એને અહીંયા વધારે મજા આવે. બરાબર છે ને? તમે પ્રાણીયા મોકલા હોય કે નહીં, તો તમે ઉષ્મા શોષક પ્રક્રિયા કરો. કેવી પ્રક્રિયા કરો? ઉષ્મા શોષક. બરાબર છે? તો આપણે પરાણે તમને શીખડાઈ કરવું પડે. રાજી ખુશીથી આવ્યા હશો ને તો તમે જાતે શીખી લેશો. બરાબર છે? જો ભાઈબંધ, કઈ પ્રક્રિયા કરવાની ખબર છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કરવાની, શોષક પ્રક્રિયા નહીં કરવાની. એક વખત ફરતી ખબર પડી? તમે બધા અહીંયા આવ્યા છો કે નહીં? હવે બે રીતે આવ્યા હશો. મારું કામ શું છે? તમને ઇલેક્ટ્રોન આપવાનું છે. હું મારા ખીચામાંથી આમ ઇલેક્ટ્રોન આપું. હાલે ભાઈબંધ, તો લઈ લે, પછી પાછો લઈ લેવાનો છે. હલાય પાછો, એમ જ. તો હવે આપણે જે છે એ શું કરવાનું? હું ભાઈવાને આવું જ કરું. 500 નોટ મૂકીને 500ની પાછી લઈ લઉં. કોકને કહો હોય 500 નોટ મૂકી, સામે 5 લઈ લેવાની. પણ આનો મતલબ શું થયો ભાઈબંધ? કે ભાઈ જો હું તમને ઇલેક્ટ્રોન આપું છું, તમે અહીંયા રાજી ખુશીથી આવ્યા હશો ને, તો બધા ઇલેક્ટ્રોન લઈ લેશો. નકર કઈ વાંધો નહીં, ઉપરાને નાખી દઈશ. બરોબર છે? અહીંથી કે બહાર જવાના ભાઈબંધ, તું થોડો નવણિયા ભાગી જવાનો હું અહીંથી, અહીંયા બેવાનો હું કે નહીં, તો ઉપરાને ઇલેક્ટ્રોન દેવાનો જ છો. તો કામ તો બે થયું. કામ તો કેટલા થયા? બે. બરોબર છે? કાં તો તમે રાજી ખુશીથી સ્વીકારશો, કાં તો હું પરાણે દઈશ. બરોબર? એ જ વસ્તુ આમાં છે ભાઈબંધ. ખબર પડી ને? એટલે કહેવાનો મતલબ સમજવાનો હોય ભાઈબંધ, નકરું દાંત ન કાઢવાના હોય. આ હું કહેવા માંગીશ ખબર પડે છે કે નહીં? હા, તો વાંધો નહીં. એટલે અહીંયા શું લખશું હવે? કે ભાઈ એક તટસ્થ પરમાણુ અથવા તત્વમાં 1 મોલ ઇલેક્ટ્રોન, જો આ 1 મોલ શું છે? ઇલેક્ટ્રોન દાખલ કરતા દાખલ કરવા આપવી પડતી અથવા ઉત્સર્જાતી ઉષ્માને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. એટલે જો ભાઈ બને એક વખત ફરતી સમજાવું. આપણી પાસે કોઈ તટસ્થ પરમાણુ છે, એમાં આપણે એક ઇલેક્ટ્રોન શું કરવો છે? દાખલ કરવો છે. અને હવે એને બનાવી શું દેવો છે? ઋણ આયન. આ કેવું હતું? તટસ્થ. પણ આપણે એને બનાવી શું નાખ્યો? ઋણ આયન. આ ઋણ આયન બનાવવા માટે શું ઉમેરવું પડ્યું આપણે આમાં? 1 મોલ ઇલેક્ટ્રોન નાખવો પડ્યો. તો દાખલ કરવા માટે કાં તો તમે ઉષ્મા આપી હશે, કાં તો ઉષ્મા શું થઈ હશે? ઉત્સર્જાતી હશે. બેય શક્યતા છે. કઈ શક્યતા છે? બેય શક્યતા છે. એટલે આપણે લખવું પડશે ને કે કાં તો આ પ્રક્રિયા કેવી હશે? ઉષ્માક્ષેપક, અથવા કેવી હશે? ઉષ્મા શોષક. કાં તો કેવી હશે? ઉષ્માક્ષેપક, અથવા કેવી હશે? ઉષ્મા શોષક. હવે ખબર પડી ગઈ?
આટલી વસ્તુ સમજાઈ ગઈ. ચલો, તો હવે તમારે મને ખાલી એટલું કહેવાનું છે કે કોણ રાજી ખુશીથી પ્રક્રિયા કરશે ને કોણ પરાણે પ્રક્રિયા કરશે. બરાબર છે. ચાલો, અહીંયા હું તમને ઉદાહરણ જે છે એ ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 સમજાવું છું. બરાબર. હવે હું ટૂંકમાં સમજાવવા માંગુ છું, સીધું મગજમાં ઘૂસી જાય ને એવી રીતે. આપણી પાસે એક 9 નંબરનો ફ્લોરિન છે, 2 અને 7. આની અંદર આપણે ઇલેક્ટ્રોન ઉમેરવો છે અને એમાંથી મારે બનાવવો છે ફ્લોરિન માઇનસ, એટલે 2 8. તો અહીંયા તમારે મને કહેવાનું કે ડેલ્ટા એચ બરાબર શું લખાય, પોઝિટિવ લખાય કે નેગેટિવ લખાય. બરાબર. ચાલો, બીજું મારી પાસે છે 10 નંબરનો નિયોન. 10 નંબરનો નિયોન એટલે કોણ, 2 અને 8. એક ઇલેક્ટ્રોન મારે ઉમેરવો છે અને એને બનાવ્યો છે નિયોન માઇનસ, એટલે 2 8 1. તો આના માટે ડેલ્ટા એચ કેવું કહેવાય? તો એકદમ નિરાતે પહેલા જો સમજો. બરોબર છે કે આને કઈ રીતે મારે આ ફ્લોરિનને એક ઇલેક્ટ્રોન આપવો છે, તો ફ્લોરિન જે છે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કઈ રીતે કરશે, રાજી ખુશીથી કરશે કે પરાણે કરશે? બરોબર છે. લાડવા ખવડાવી દઉં? ખવડાવવા? લાડવા નથી ખવડાવવા? ખવડાવી. ચાલો, નથી ખવડાવવા? નથી ખવડાવવા. હાલો, હવે આપણે જો આની વાત કરીએ તો અહીંયા શું થયું કે આને એક ઇલેક્ટ્રોન કેવો કર્યો, રાજી ખુશીથી સ્વીકાર્યો. તો અહીંયા પ્રક્રિયા કેવી થશે, ઉષ્માક્ષેપક. અને ઉષ્માક્ષેપક થતી હોય કે નહીં, તો એને શું કહેવાય, ડેલ્ટા એચ બરાબર નેગેટિવ. શું કહેવાય? ડેલ્ટા એચ બરાબર નેગેટિવ. પણ આ પહેલેથી સ્થાયી જ છે, આ તો નિષ્ક્રિય બની ગયું ને ભાઈબંધ. એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યા પછી નિષ્ક્રિય બન્યું. આ તો બિચારું પહેલેથી નિષ્ક્રિય હતું જ તે. આની અંદર તમારે ઇલેક્ટ્રોન નાખ કરવા છે, પરાણે નાખવો છે, તો એને ઉષ્મા આપવી પડે. એટલે અહીંયા ડેલ્ટા એચ કેવું થયું, પોઝિટિવ. એટલે આ પ્રક્રિયા કેવી થઈ ગઈ, ઉષ્માક્ષેપક. અને આ પ્રક્રિયા કેવી થઈ ગઈ, ઉષ્મા શોષક. થઈ ગયું કે ન થઈ ગયું? સમજાણું કે ન સમજાણું? અરે વાહ. તો આવી રીતે અહીંયા 2 પ્રકારની શક્યતા છે. કેટલા પ્રકારની? 2 પ્રકારની શક્યતા છે. તો હવે કયા કયા ઘટકો છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપશે એ આપણે સમજવું છે. હવે કયા કયા ઘટકો ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપે એ આપણે સમજવું છે. તો જો અહીંયા લખી નાખશું. આ હે ને લાલ અક્ષરે લખીએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખવાની. બરોબર. આ ખાસમ ખાસ યાદ રાખવાનું છે. જે લખું છું ને, હું લખશું સમૂહ 15 16 અને 17. સમૂહ 15 16 અને 17 કોણ આવે, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. પછી આખો સમૂહ હેઠળવાળા. બરોબર ને? હવે તો યાદ રાખાયું ને આપણે. ઓકે. તો સમૂહ 15 16 અને 17 ના તત્વો પ્રથમ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે પ્રક્રિયા કેવી બનશે? અરે વાહ ભાઈ વાહ, ઉષ્માક્ષેપક. યસ. અને ત્યારબાદ ગમે ત્યારે, જો સાંભળો શું વાપરું, ત્યારબાદ ગમે ત્યારે, ગમે એના માટે, ગમે ત્યારે અને ગમે એના માટે, ગમે ત્યારે અને ગમે તેના માટે કેવી બનશે? ઉષ્મા શોષક બને છે. તો અમારે તમને 2 ઉદાહરણ હજી શીખવાડવા પડે. કેટલા ઉદાહરણ શીખવાડવા પડે? 2. આ વસ્તુને સમજાવવા માટે. જો આ તો ખબર પડી ગઈ કે નહીં કે ભાઈ જો સમૂહ 15 16 અને 17 ના તત્વો પ્રથમ ઇલેક્ટ્રોન સ્વીકારે કે નહીં, ત્યારે કેવા બનશે? ઉષ્માક્ષેપક. એ આપણે ફ્લોરિન માટે શીખા. બરોબર છે. અને ત્યારબાદ ગમે ત્યારે અને ગમે તેના માટે, જો ફ્લોરિન, નાઇટ્રોજન અને ઓક્સિજન આ 3 સમૂહ સિવાય તો ગમે ત્યારે કેવું બનવાનું છે? ઉષ્મા શોષક જ બનશે. તો આમના માટે પણ બીજી વખતમાં વાંધો પડશે. આમના માટે પણ બીજી વખતમાં શું થાય? વાંધો પડે. શું વાંધો પડે સમજાવો. 9 નંબરનું ફ્લોરિન એટલે શું કહેવાય છોકરાઓ? 2 7 ઇલેક્ટ્રોન સ્વીકારીને શું બને છે? ફ્લોરાઇડ માઇનસ. એટલે હવે શું બની ગયું? 2 8. એટલે આ કેવું હતું એ નથી ખબર, પણ આ તો કેવું બની ગયું?
તો અહીંયા જો નિષ્ક્રિય બન્યું હોય તો એનો મતલબ ભાઈબંધ શું થયો કે અહીંયા મને ડેલ્ટા એચ કેવી મળશે? નેગેટિવ મળે. આને તો ભાઈ રાજી ખુશીથી ઇલેક્ટ્રોન સ્વીકાર્યો ને, પણ હવે એને રાજી ખુશીથી સ્વીકાર લીધો તો એમાંય પાછો ફરીથી ઇલેક્ટ્રોન નાખવો હોય તો સમજા કે ન સમજા? પહેલા એ બિચારું નિષ્ક્રિય બની જ ગયું હતું અને ત્યાં તમે પાછા માથે ઇલેક્ટ્રોન નાખી આવ્યા. હવે એને મજા આવશે? ન આવે કે નહીં? બરોબર. હું એક લેક્ચર લઉં તો તમને મજા આવે, હું બીજો લેક્ચર લઉં તોય તમને મજા આવે, હું ત્રીજો લેક્ચર લઉં તોય મજા આવે, પણ હું એમ કહું ચાલો રિસર્ચ પછી પાછો આવું છું હળંગ હળંગ, બસ કોઈ મજા ન આવે. ચાલો પહેલામાં ને બીજામાં કન્ટિન્યુ હોય તો હાલો સમજા, ચાલો કલાક તો સમજા સાહેબ રોજ આવી જ જાય, કલાક તો નીકળી જાય. 2 કલાક હોય તો હસી આવે બિચારા, ક્યાં રોજ રોજ આવે એમ કરીને તમે પહેલી વખત કાઢી નાખો. પણ હું રોજ 2-3 કલાક આવી કરું તો એક જાયરો તો પછી આવે ને કંટાળા. તો એનો મતલબ એવો થઈ ગયો આ માંડ રાજી થયો તો ત્યાં પાછો ઇલેક્ટ્રોન નાખી દીધો. હવે અહીંયા આપણે ઉર્જા શું કરવી પડશે? આપવી પડશે. એટલે ડેલ્ટા એચ બરાબર શું આવી જાય? પોઝિટિવ. તો પહેલી વખત ભાઈબંધ શું થયું? નહીં બોલો બોલો તો જ આવડશે હો. ઉષ્માક્ષેપક. અને બીજી વખત ઉષ્મા શોષક. બરોબર સમજાણું? તો તરત પાછો પ્રશ્ન થવો જોઈએ. બરોબર છે? નહીં થાય તો હું પહેલા પ્રશ્ન કરાવડાવીશ, પછી પાછું સોલ્યુશન કરાવડાવીશ. ઓક્સિજન છે ને, ઓક્સિજન ઓળખો? 2 6 8 નંબરનો ઓક્સિજન એટલે શું થાય? 2 અને 6. બરોબર છે? પહેલાં હું જ પ્રશ્ન પૂછીશ ને હું જવાબ આપી દઈશ. તમને પ્રશ્ન પૂછવો જેવું રાખશું જ નહીં આપણે. બરોબર છે? હાલો 2 અને 6 એક ઇલેક્ટ્રોન સ્વીકારે ને, શું બન્યો? O-1 એટલે 2 7 થઈ ગયો. પણ આપણે તો એવું કીધું ને કે પહેલો ઇલેક્ટ્રોન તો દાંત કાઢીને જ સ્વીકારશે આ. તો અહીંયા શું બન્યું? ડેલ્ટા એચ બરાબર નેગેટિવ. એટલે અહીંયા શું આવી જાય? ઉષ્માક્ષેપક. હવે આ જે છે એને પાછો એક ઇલેક્ટ્રોન નાખી દો. શું બની ગયું? O-2 2 અને 8. એટલે આ તો નિષ્ક્રિય બન્યો. આ ફ્લોરિનનો તો નિષ્ક્રિય બનતો ત્યારે તો એને કઈ પ્રક્રિયા આપી હતી? ઉષ્માક્ષેપક. તો હવે આમાંથી અહીંયા બનવા માટે શું થાય છે? લે શોષક થાય. પણ એ નહીં, હું શું કહું, આ જે 2 અને 7 હતું એમાંથી 2 8 બન્યો એટલે નિષ્ક્રિય બન્યો કે નહીં? તો ત્યારે તો ઉષ્માક્ષેપક હતું. અહીંયા એવું જ થયું જો 2 7 અને 2 8. પણ અહીંયા છે ને એ બીજી વખત છે. બીજી વખત હોય ને ભાઈબંધ એટલે હંમેશા શું આવે? ઉષ્મા શોષક આવે. હવે શું કામ ઉષ્મા શોષક આવે ને એનું કારણ સમજાવું. બરોબર છે? થવું જોઈતું હતું પણ થવાનું નથી. બીજી વખત આવ્યો ને ભાઈબંધ, પણ એનું કારણ શું થયું ખબર છે? અહીંયા શું હતું ભાઈબંધ? 8 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન, 8 ભરવાડ 8 બકરી, ત્યાં સુધી વાંધો નહોતો. અહીંયા જો અહીંયા શું થયું? હવે માણા તો 8 ના 8 જ છે ને ભાઈબંધ, પણ બકરી કેટલી થઈ ગઈ? 9 થઈ ગઈ. હવે 9 બકરીનું ધ્યાન રાખવું હોય તો આપણે એક માણાનો પગાર આપવો પડે ને કાદાને, કેમ કે બકરીની સંખ્યા વધી ગઈ. તો હવે આ જે વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો કે નહીં એમાં હજુ એક વધારાનો નાખવાનો હશે. સમજી ગયા? એક તો પહેલેથી ઇલેક્ટ્રોન છે જ વધારે, ધ્યાન રાખવાનું વધી જ ગયું હતું, એમાં પાછો એક ઇલેક્ટ્રોન નાખવાનો છે. હવે એ દાંત કાઢીને સ્વીકારશે નહીં. ભલે આ નિષ્ક્રિય બનશે પણ હવે બીજો ઇલેક્ટ્રોન દાંત કાઢીને સ્વીકારવાનો નથી. કારણ પહેલાં હતા એના કરતાં ઇલેક્ટ્રોન વધી ગયા હતા, એમાં હજુ તમારે ઇલેક્ટ્રોન નાખવા છે. એટલે આ ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ સ્થાયી બન્યો પણ ઉષ્માની દ્રષ્ટિએ સ્થાયી બને નહીં. બરોબર છે? એટલે હવે અહીંયા જે છે એ બીજો ઇલેક્ટ્રોન સ્વીકારવો હોય તો ફરજિયાત શું આવશે? ઉષ્મા શોષક જ આવશે. શું આવશે? ઉષ્મા શોષક જ. તો હવે હું તમને પહેલાં આટલું સમજાવી દઉં છું, સાંભળજો બધા હો. આપણે ભાઈબંધ વાત શેની કરી જોવો જોઈએ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન બંધુતા અથવા ડેલ્ટા EGH. અહીંયા 2 શક્યતા છે ભાઈબંધ, ઉષ્મા ક્ષેપકની, ઉષ્મા શોષકની. આની વ્યાખ્યા શું છે? તટસ્થ પરમાણુમાંથી મૂળ શું કરવું છે? ઋણ આયન બનાવવો છે. એના માટે કાં તો આપવી પડતી ઉષ્મા ગોતો કાં તો ઉત્સર્જાતી ઉષ્મા ગોતો. તો ફ્લોરિન છે તો ફ્લોરિન ઇલેક્ટ્રોન દાંત કાઢીને સ્વીકારશે તો એની ઉષ્મા ક્ષેપક. નિયોન
દાંત કાઢીને ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં, ત્યાં ઉષ્મા આપવી પડશે, ઉષ્મા શોષક. તો કોના કોના માટે ક્ષેપક અને શોષક થાય તો લખી નાખવાનું. સમૂહ 15, 16 અને 17ના તત્વો જ્યારે પહેલો ઇલેક્ટ્રોન સ્વીકારશે ને ગમે ત્યારે કેવું બનશે? ઉષ્મા ક્ષેપક. પણ એના પછી ગમે ત્યારે ને ગમે એના માટે ઉષ્મા શોષક જ હશે. જો નાઇટ્રોજન પહેલી વખત સ્વીકારે, ઓક્સિજન પહેલી વખત સ્વીકારે, ફ્લોરિને પહેલી વખત સ્વીકારે, પણ પહેલી વખત હોય તો ક્ષેપક, બીજી વખત હોય તો ઉષ્મા આપવી પડશે જ. બરાબર? તો હવે હું તમને એવું લખી દઉં છું કે આટલા તત્વો માટે પહેલી વખત ઉષ્મા ક્ષેપક છે. હવે આપણે અહીંયા શું લખવાનું છે છોકરાઓ? આટલા તત્વો માટે પહેલી વખત કેવું આવશે ભાઈબંધ? ઉષ્મા ક્ષેપક. જો લખશું હો, આટલા, આ ટકલા લખ્યું હોય, આટલા લખ્યું છે, એ કે ટકલા કરે છે. આટલા તત્વો માટે પ્રથમ વખત શું લખવાનું? ઉષ્મા ક્ષેપક. હવે મેં તમને લખાયું છે ને 15, 16 અને 17 ને કેમ યાદ રાખવા? કે નથી લખાયું? લખાયું છે. હાલો અહીંયા લખી નાખું સમૂહ નંબર 15, અહીંયા સમૂહ 16 અને અહીંયા સમૂહ 17. પહેલામાં કોઈ આવેલું નથી, એ મોઢે કરી નાખવાનું, પન્ના ન ફેરવવા જોઈએ વિદ્વાન. ધ્યાન રાખો, પરીક્ષા આવશે હો, મોઢે કરી નાખવાના હતા. પન્નાવા ફેરવવા પડે તો ચાલે નહીં. બોલો. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી ભેગા થયા મોસ્કોમાં. પણ યસ, મોસ્કોને આપણે બહુ વચમાં લાવતા નથી. બરાબર છે? ચાલો. ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો. કોને ટીપવું છે? પણ એને લગભગ પોલોનિયમ છે ને એમાં પણ રેડિયો સક્રિયના ગુણધર્મો આવવા મળશે. બરાબર છે? એને હેરાન કરવાનું નથી. પરમાણુ ક્રમાંક 82 છે ને, 82 એ લેડનો છે. કોનો છે? લેડ, પીબીનો. ત્યાં સુધી તત્વ સ્થાયી છે. 82 લેડ 206 હોય ને તો સ્થાયી. એમાંય જો 208 થઈ જશે ને તો પાછું અસ્થાયી બની જશે. બરાબર છે? એના પછીના જે તત્વો છે ને 83, 84, 85 થી 118 સુધી એ બધા કેવા બની જશે? રેડિયો સક્રિય. ક્યાંથી બોલો? એકવાર સાંભળો જ હોય. પરમાણુ ક્રમાંક 83 થી 118 સુધી. ક્યાં સુધી? તો કે 82 છે ને, 82 એ માપે છે. એમાં જો 208 થઈ જાય, 210 થઈ જાય તો ખુદડી આવી જાય. બરાબર છે? એની પહેલાંના બધા હારા, પણ 83 પછીના બધા રેડિયો સક્રિય. ચાલો, અને 17 હોય તો ફૈબાનો કાનો બહાર આવ્યો એટીકેટીમાં. બરાબર? ટીએસ જવાબ. એટીકેટી નહીં અને પીઓને પણ લગભગ ધ્યાનમાં લેશું નહીં. બરાબર છે? અહીંયા સુધી બહુ તો આવતું હોય. બરાબર છે? અહીંયા સુધી જે છે એ બહુ તો આવતા હશે, પણ છતાંય જો આપ્યા હોય તો ના નહીં પાડવાની, થતું એ પ્રમાણે સોલ્વ કરી લેવાનું. ખ્યાલ આવી જશે ને? આખું સમજાઈ જશે. મસ્તીનું લખી નાખો. ચાલો.